નર્મદા એમએલએ દર્શના દેશમુખનું મનસુખ વસાવાના સન્માન કાર્યક્રમમાં નિવેદન સામે આવ્યું છે। ડેડિયાપાડામાં આપણા ભાજપના કોઈ પ્રતિનિધિ નથી। ભાજપવાળાએ મોટી ભૂલ કરી, જેના કારણે ડેડિયાપાડામાં ભાજપ નથી। સામેવાળા લોકો આપણને ટાર્ગેટ કરે છે, તેમને જવાબ આપવામાં આપણે પાછા પડીએ છીએ। આપણે સામેવાળા સામે કંઈ બોલી નથી શકતા। આપણામાં કોઈ ડર જોવા મળે છે। તમારા મનમાં જે ડર છે એ કાઢી નાખજો। મનસુખ વસાવાને ફરી લાવવાના છે। આપણે આદિવાસી સમાજ અને લોકો સાંસદ મનસુખ વસાવા સાથે ઉભા છે, તેવું નિવેદન દર્શના દેશમુખ દ્વારા આપવામાં આવ્યું છે। એ સરકારની રજૂઆત હોય કે અન્યાય સામે લડવાની વાત હોય, પણ તમે એક ભૂલ કરી બેઠા। મારી વાત તમને ખોટી એટલા માટે પણ લાગે કે ભૂલ આજે ડેડિયાપાડામાં આપણે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ નથી। આજના દિવસે મારે તમને સૌને એ જાગૃત કરવા છે કે તમારા મનમાં જે ડર છે ને એ ડરને કાઢીને ફેંકી દો। અહીંયાથી જ બહાર ફેંકી દેજો। અને આવનારા દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની જ્યારે આ ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે આપણે હાથ મજબૂત કરવાના છે। કોના? મને બોલાવો, જવાબ આપો તમે। કોના હાથ મજબૂત કરવાના છે? કે મનસુખભાઈ